અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો. ગત મોડી રાત્રે આવેલા પરિણામને અંતે કુલ 8 સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના 5 સભ્યોનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના 3 જ સભ્યો વિજયી નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો. આ પરિણામના પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 30 મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ 7 જેટલી બેઠક થઈ જવા પામી હતી. વહીવટની શાસન ધરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે, પરંતુ કમિટીના વિરોધ પક્ષની સભ્ય સંખ્યા 7 જેટલી થઈ ગઈ છે, જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સત્તારૂઢ પેનલ માટે સિરદર્દ સમાન બની રહેશે. ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિસ ભૂત, ચંદુ અકબરી, બાબુભાઈ પટેલ, ભરત પટેલ, જ્યારે સહયોગ પેનલના ધર્મેશ દોબરિયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા. નમસ્કાર મિત્રો, આ રોજ વર્ષ 2024-25ની મેનેજિંગ કમિટીની જે ઇલેક્શન હતું તેમાં અમારી વિકાસ પેનલનો 5 ઉમેદવારનો વિજય થયો છે. આજે મારી પર્સનલ જીતનો હું શ્રેય અને મારા પિતાશ્રીનું જે 2 મહિના પહેલાં અવસાન થયું હતું અને અંકલેશ્વરના વડીલ એવા જેઠવા કાકાને મારી જીત સમર્પિત કરું છું અને હું ખાતરી આપું છું કે આવનાર વર્ષોમાં હું એસ્ટેટના વિકાસ માટે અને ઉદ્યોગોની સહાય માટે અવિરતપણે અને હું અને મારી ટીમ ઊભી રહેશે અને ચોક્કસ આવતે વર્ષે બી અમે વિકાસ પેનલમાંથી ફરી પાછી ઉમેદવારી કરીશું અને એસ્ટેટના વિકાસ અને માટે કટિબદ્ધ રહીશું. રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીનું ઇલેક્શન હતું. એમાં મીડિયમ લાર્જમાંથી એક ઉમેદવાર પ્રશાંતભાઈ એ બિનહરીફ જાહેર કરેલા. મીડિયમમાંથી શ્રી રમેશભાઈ ગામાણી બિનહરીફ થયેલા અને જનરલ કેટેગરીમાં ટોટલ 16 ઉમેદવારનું ઇલેક્શન થયેલું. એમાંથી સહયોગ પેનલના 3 ઉમેદવાર અને વિકાસ પેનલના 5 ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે. હું બધાને જ અભિનંદન પાઠવું છું. આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માનું છું કે ખૂબ સુંદર સુલેહ ભર્યા વાતાવરણમાં આજરોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી, જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે 8 થી બપોરે 3 સુધી અને મતગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ ખેલદિલીથી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે. હું તમામ જીતેલા ઉમેદવારોને હું આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને ખાસ તો મારા ઉદ્યોગપતિ મિત્રોનો પણ આ તબક્કે આભારી છું.